ભાવનગરના મહુવા પંથકમાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। મહુવા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે। મહુવાની બુટીઓ નદી ગાંડી તૂર બનતા 12 ગામડાઓનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। વાઘનગર, સથરા, કોટડા, નેપ અને કળસાર સહિતના ગામડાઓના રસ્તા બંધ થયા। ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને લઈને અનેક ગામડાઓને જોડતો માર્ગ બંધ થયો છે। ભાવનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મહુવામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે થઈ છે। નદીઓનો ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। ધોધમાર વરસાદને પગલે બુટીઓ નદી ગાંડી તૂર બની છે અને જે ઓઝવે છે તેના પરથી આ નદી અત્યારે હાલ તો પસાર થઈ રહી છે। 12 ગામને જોડી રહ્યો છે આ કોઝવે અને તે કોઝવે પાણીમાં ગરકાવ થતાં 12 જેટલા ગામો છે તેનો રસ્તો બંધ થવાની ફરજ પડી ચૂકી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો ભાવનગરના મહુવાથી સામે આવી રહ્યા છે। અવિરત વરસાદને કારણે તમામ નદીઓ જે છે તેમાં ભારે નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, પરંતુ નીચાણવાળા જે કોઝવે છે તે પાણીમાં હાલ ગરકાવ થતાં 12 જેટલા ગામડાઓનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। વાઘનગર, સથરા, કોટડા, નેપ જતો રસ્તો બંધ થઈ રહ્યો છે। મહુવા પંથકમાં ધોધમાર વરસાદ હજુ પણ વરસી રહ્યો છે। સંવાદદાતા નીતિન સોની છે ફોન લાઈન પર। નીતિન, મહુવામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે જે સ્થાનિક નદીઓ છે તેમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। શું ગામડાઓની હાલત છે અત્યારે? જે ચોક્કસ જણાવી દઉં, ભાવનગર શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ થયો છે। બીજી બાજુ મહુમાં ગઈકાલ સાંજથી અંડાધાર વરસાદ વરસ્યો છે। અંદાજે 24 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે। સ્થાનિક જે નદીઓ છે એમાં નવા નીર આવ્યા છે, કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે। ખાસ કરીને જે દાઠા અને વિસ્તારમાં જે એક પુલ, બેટલો પુલ આવેલો છે ત્યાં આગળ ભારે પાણી આવ્યું હતું અને એના કારણે 10 થી 12 જેટલા ગામોને અસર પહોંચી હતી પાણીની, પરંતુ હાલ કહી શકાય કે જે પાણી છે એ ઓસરી જવા પામ્યા છે। એના કારણે વાહન વ્યવહાર સહિતની જે રોજિંદી પ્રક્રિયાઓ છે શરૂ થઈ ચૂકી છે। પરંતુ જે પ્રકારે ભાવનગરના મહુવામાં વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ને એના કારણે નદીઓ છે એમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ। જી, આભાર નીતિન।